વિડીયો આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। પ્રશ્ન નંબર 1, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ પંચાયત રાજની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 40। પ્રશ્ન નંબર 2, જો કાવને કોડમાં 31.5 ટીવી લખાય તો ડોગને કેવી રીતે લખાય? ડોગને 4157 લખાય। હરપ્પા સંસ્કૃતિનું પ્રસિદ્ધ સ્થળ લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ જિલ્લામાં આવેલું છે। ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? જીમ કાર્બેટ। ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? જીમ કોર્બેટ। પ્રશ્ન નંબર 5, એસક્યુઆરટી 625 પ્લસ એસક્યુઆરટી 144 ની કિંમત કેટલી થાય? 37 થશે। ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? જવાબ આવશે નડિયાદ। ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? જવાબ આવશે નડિયાદ। ભારતના બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? દક્ષિણ આફ્રિકા। એક લાઇનમાં રમેશ ડાબેથી 15મા ક્રમે અને જમણેથી 10મા ક્રમે છે તો લાઇનમાં કુલ કેટલા વ્યક્તિ હશે? જવાબ આવશે 24। ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? 1915માં કરી હતી। સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર ગ્રહ। કયા વર્ષે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી? 1 મે 1960। નીચેનામાંથી કઈ અવિભાજ્ય છે? નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? 17, 15, 21 અને 25 તે વિભાજ્ય છે। 17। બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન એ ની ઉણપ હોય એટલે રતાંધળાપણું નામનો રોગ થાય છે। એની ઉણપ વિટામિન એ ઓછું શરીરમાં હોય એટલે, વધારે પડતું ને ઓછું હોય એટલે। કચ્છના રણમાં કયું પક્ષી ઈંડા મૂકવા આવે છે? ફ્લેમિંગો હંસ। જો આજે સોમવાર હોય તો 64 દિવસ પછી કયો વાર હશે? જો આજે સોમવાર હોય તો 64 દિવસ પછી મંગળવાર હોય। સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? 182 મીટર। કયો મુગલ રાજા જિંદા પીર તરીકે ઓળખાતો હતો? ઔરંગઝેબ। રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલની નિમણૂક મિત્રો રાષ્ટ્રપતિ કરે છે। 15, 25 અને 35 નો લસા કેટલો થાય? 525। તો મિત્રો